બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં એરોમા સર્કલથી ગુરુ નાનક ચોક સુધીના જાહેર માર્ગના ફૂટપાથ અને સર્વિસ રોડ ઉપર લારી ગલ્લા અને પાથરણા વાળાઓએ કબજો જમાવી દીધો છે, જેને લઈને પાલનપુર શહેરના નાગરિકો સહિત ગ્રામીણ વિસ્તારમાંથી આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જો કે પાલિકા અને R&Bની બેદરકારીને લઈને શહેરીજનોને ટ્રાફિક સમસ્યા ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે પાલનપુર શહેરમાં નબળી નેતાગીરીના કારણે વર્ષોથી લોકો એરોમા સર્કલના ટ્રાફિકની સમસ્યા ભોગવી રહ્યા છે, પરંતુ હવે એરોમા સર્કલથી ગુરુ નાનક ચોક જે શહેરનો મુખ્ય માર્ગ ગણાય છે, તે માર્ગ ઉપર પણ ટ્રાફિકની સમસ્યાને લઈને શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પાલનપુર શહેરમાં તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકોની સુખાકારી માટે લાખો રૂપિયાના ખર્ચે ફૂટપાથ બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ ફૂટપાથ ઉપર હાલમાં નગરપાલિકા અને R&Bને બેદરકારીને લઈને લારી ગલ્લાના ધારકો તેમજ પાછળના ધારકો કબજો જમાવી બેઠા છે, જેને લઈને અહીંથી પસાર થતા લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે લોકોની માંગ છે કે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ફૂટપાથ અને સર્વિસ રોડ ખુલ્લા કરાવી ટ્રાફિકની સમસ્યાને નિવારણ લાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। જો કે પાલનપુર શહેરના નાગરિકોનું કહેવું છે કે નગરપાલિકા અને R&B દ્વારા પાટણના ધારકો અને લારી ગલ્લાના ધારકો પાસેથી નાણાં ઉઘરાવવામાં આવે છે અને તેમના આ નાણાંની લાનતને લઈને શહેરીજનોને ટ્રાફિક સમસ્યાઓ અને ઘણીવાર અકસ્માતનો ભોગ પણ બનવું પડી રહ્યું છે, જેથી કલેક્ટરને વિનંતી છે કે આ મામલે તાત્કાલિક ધોરણે તપાસ કરાવી અને ફૂટપાથ પરના જે દબાણ છે તે દૂર કરાવવામાં આવે। એરોમા સર્કલ થી ગુરુ નાનક ચોક સુધી તો ટ્રાફિકની સમસ્યા હતી જ। એરોમા સર્કલ ફૂલ હતી અને વિશેષમાં જે ફૂટપાથ ઉપર દબાણ જે વાત અત્યારે ચાલી શકાય એવું નથી। જો રોડ ઉપર ચાલીએ તો અકસ્માત થવાનો સંભવ રહે, જેટલું બધું દબાણ થઈ શકે। ફૂટપાથની જગ્યા ખાલી ચાલવાની જગ્યા હોવી જોઈએ, એની જગ્યા લારી ગલ્લા બધા તમે હાલ જોઈ શકો છો આજુબાજુના વિસ્તારમાં, એટલી બધી માણસને ચાલવાની બી મૃત્યુ થવાની સંભાવના રહે। અમારી માંગ કે આ જે ફૂટપાથ છે એ ફૂટપાથ તો ખાલી કરાવો, કે ફૂટપાથ પર લોકો લઈને બેસી ગયા આવી રીતે ખુલ્લેઆમ ગમે તેમ મન ફાવે એમ, તો આ તંત્રની બેદરકારી કહેવાય, શું કહેવાય? એના માટે કોઈ તંત્ર જવાબદાર છે કે નહીં? ચોક્કસ આ સમસ્યા આજની નથી, વર્ષોથી છે। નગરપાલિકા આંખાના કામ કરી રહી છે। પાલનપુર જે એરોમા સર્કલ થી ગુરુ નાનક ચોક સુધીનો જે રસ્તો છે સતત ટ્રાફિક વાળો રસ્તો છે। સૌથી વધારે ટ્રાફિક થવાનું કારણ આજે ફૂટપાથ ઉપર કબજો થઈ રહ્યો છે, લોકોને ચાલવાની જગ્યા નથી। R&B નો જે સર્વિસ રોડ છે એની જગ્યા ઉપર રીતસરનો કબજો કરી પાથરણા વાળા હોય, ગલ્લા વાળા હોય, લારીઓ વાળા હોય, આ લોકોએ રીતસરનો કબજો કર્યો છે। સામાન્ય નાગરિક ફરિયાદ કરી કે એવી સ્થિતિમાં નથી, કારણ કે ક્યાંક એવું લાગી રહ્યું છે કે નગરપાલિકા અને R&B આ જે પાથરણા વાળા છે એમની જોડે કઈક કમિશન લેતી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે આટલો દાદાગીરી પાથરણા વાળા અને ગલ્લા વાળા ન કરી શકે। એટલે આ બાબતે અમારી વિનંતી છે અહીંના પ્રતિનિધિઓને, નગરપાલિકાના ચીફ ઓફિસરને, કે ભાઈ તમે ખાલી 1 કલાક 2 કલાક મોટો તાઇફો કરી ને દબાણ હટાવો છો અને પછી બીજા દિવસે એના સ્થિતિ થાય છે, તો આ તો ક્યાં સુધી ચાલશે? આનું કોઈ સચોટ નિરાકરણ માટે તમારે હવે ત્યાં જો ન માનતા હોય તો તમારે ફરિયાદ દાખલ કરવા સુધીની પ્રક્રિયા કરશો તો જ આ ફૂટપાથ અને જે લોકોની સુવિધા માટે જે સર્વિસ રોડ બનાવ્યા છે એ ખુલ્લા રહેશે, તો ટ્રાફિકની સમસ્યા નહીં થાય અને લોકોને પણ તમારા પ્રત્યે સારો ભાવ પેદા થશે। આ બાબતે અમારી વિનંતી છે તમારી હવે કમિશનખોરી બંધ કરી અને તાત્કાલિક ધોરણે આ ફૂટપાથ અને જે R&B નો જે સર્વિસ રોડ છે એને ખુલ્લો કરવામાં આવે। તો જે પાલનપુરના જાહેર માર્ગો ઉપર લારી ગલ્લાઓના દબાણો છે, જેને લઈને સ્થાનિક લોકોને ભારે સમસ્યા છે। પાલનપુરમાં ટ્રાફિકનો પ્રશ્ન ખૂબ વ્યાપક છે। આપણે બધા જાણીએ છીએ કે ટ્રાફિકના કારણે ઘણા બધા લોકો ખૂબ રીતે હેરાન થઈ રહ્યા છે, અને ખાસ કરીને એરોમા સર્કલથી માંડીને કોજી સુધીનો જે ડોક્ટર હાઉસનો વિસ્તાર છે ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક વર્તમાન સમયમાં ટ્રાફિકનો પ્રશ્ન વધુ થયો છે અને વધારે પ્રમાણમાં ટ્રાફિક થઈ રહ્યું છે। બસ સ્ટેન્ડ હોવાથી બસોનું અવર જવરનો વિસ્તાર છે, તમામ કચેરીઓ અહીં આવવાથી સવારના લોકો અહીં આવતા હોય છે, અને આવા સંજોગોમાં રોડની ઉપર અડચણરૂપ લોકોની વચ્ચેથી ટ્રાફિકનું વધારો થાય એ રીતે બેઠેલા લારી ગલ્લા વાળા વ્યક્તિઓ ઉપર એક્શન લેવા ખૂબ જરૂરી છે। આ લોકોના કારણે ટ્રાફિક થતું હોય છે, ત્યારે તંત્રએ આ બાબતે કડકાઈથી નિયમનું અમલ કરાવે અને જે ટ્રાફિકમાં અડચણરૂપ છે એ તમામ લારી ગલ્લાઓ તાત્કાલિક ધોરણે ત્યાંથી દૂર કરે અને શહેરીજનોને ટ્રાફિકમાંથી રાહત આપે।